જય ધોરંદ્રી. હું વૈદ્ય ગિરીશ કુમાર કટેરિયા. આજનો આપણો આયુ વેબિનાર 41 ગુજરાત પ્રાંત આયુર્વેદ વ્યાસપીઠ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વેબિનારમાં ઉપસ્થિત ગુજરાત પ્રાંતના અધ્યક્ષ વૈદ પ્રજ્ઞાબેન મહેતા, ઉપાધ્યક્ષ વૈદ ફાલ્ગુનભાઈ, વૈદ સ્વીટીબેન ઉપારેલ, વૈદ દેવાંગભાઈ પટેલ તથા આજના વક્તા ડોક્ટર નીરવભાઈ ભટ્ટ, એમનો પણ આ આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપણી પરંપરા રહી છે કે આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત એ પ્રાર્થનાથી કરીએ છીએ. એક જ મિનિટ, અહીંયા જોડે આપણે કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. તો હું કુણાલભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના જોડે. કુણાલભાઈ, છો તમે? ધ્રુતિ મેડમ, પ્રાર્થના લઈ લેજો ને. नमामि धन्वन्तरिमादिदेवम् सुरासुरेवन्दितपादपद्मम् लोके जरारोग्भयमृत्युनाशम् दातारमीशं विविधौषधीनां चम्योमवाता वनिवारिवह्निम् पञ्च प्रपञ्चात्मकदेहभाजम् सन्तापसम्पाद ज्वराज्वरान्तकम् नमामि धन्वन्तरिमादिदेवम् नवीननीलमुदकान्तिकान्तम् शान्तं हरेद्वादशमाख्यमूर्तिम् पूर्तिं शतानां सुमनोरथानां नमामि धन्वन्तरिमादिदेवम् नमामि धन्वन्तरिमादिदेवम्. ખૂબ ખૂબ આભાર વૈદ ધ્રુતિબેન. આગળને કાર્યક્રમને આગળ વધારીએ તે પૂર્વે આપણે અમુક સૂચનાઓને અવશ્ય ધ્યાનમાં લઈએ. દરેક શ્રોતાગણો આપણે પોતાનો ઓડિયો અને વિડીયો અવશ્ય બંધ રાખશું. જે વ્યક્તિનો અહીંથી ના બોલવામાં આવે એ વ્યક્તિ જ પોતાનું ઓડિયો અને વિડીયો ચાલુ રાખે. આપણે આ આપણો આયુ વેબિનાર 41 છે, જે આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત તરફથી આયોજિત થઈ રહ્યો છે. આયુર્વેદ વ્યાસપીઠ શું છે એ ઘણા બધાને વક્તા શ્રોતાગણોને ખ્યાલ હશે, પણ અમુક શ્રોતાગણે નવા હશે જેને ખ્યાલ નહીં હોય. તો હું આજે આ વેબિનારમાં ખાસ જે લોકો નવા જોડાય એ લોકો માટે ખાસ આપણે આયુર્વેદ વ્યાસપીઠનો પરિચય આપવા માટે વૈદ દેવાંગભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણે આયુર્વેદ વ્યાસપીઠનો પરિચય કરાવે. વૈદ દેવાંગભાઈ પટેલ. સૌ શ્રોતાગણોને જય ધન્વંતરી. આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આ 41મો આપણો વેબિનાર છે. છેલ્લા 3.5 વર્ષથી નિયમિત રૂપે ચોથા ગુરુવારે આ થતો કાર્યક્રમ છે. મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદ વ્યાસપીઠનું છે કૃણવંતો વિશ્વમ સ્વસ્થમ, એટલે સંપૂર્ણ વિશ્વ સ્વસ્થ થાય. અને એના માટે આયુર્વેદ થકી, ભારતીય ચિકિત્સા પદ્ધતિ થકી અનેક રીતના આપણે કામગીરી કરી રહ્યા છીએ. 4 આયામો છે: સેવા, સંશોધન, પ્રચાર અને શિક્ષણ. એ આયામો થકી બધા કામગીરી થઈ રહી છે. અને
પ્રકારના શિબિરો કરીએ છીએ, જેમ કે વનૌષધિ શિબિર, ચરક સ્વાધ્યાય શિબિર. છેલ્લા 19 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા 28 વર્ષથી ભારતભરમાં આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા કામ ચાલી રહ્યું છે. આયુર્વેદ વ્યાસપીઠની સ્થાપના મહારાષ્ટ્રમાં નાસિક ખાતે થયેલી. આયુર્વેદ વ્યાસપીઠ એ આપણને ખબર છે કે આયુર્વેદના ચિકિત્સકો માટેનું, આયુર્વેદના વિદ્યાર્થીઓ માટેનું સંગઠન છે, પરંતુ એવું નથી કે એની અંદર ખાલી મેમ્બર્સ હોય અથવા તો ટીમ વાળા જ કામ. આપણા સૌનું છે, જે આયુર્વેદમાં ભણે છે, ભણી રહ્યા હોય અને જે ચિકિત્સા પ્રેક્ટિસ કરે છે, કોઈ પણ હોય, બધા સૌનું આ સંગઠન છે. એમાં વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ જવાબદારીઓ બધા વહન કરે છે. આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા બહેનો જેની ટીમ છે, ધ્રુતિબેન, ગરિમાબેન, પ્રજ્ઞાબેન, બધા બહેનોની સાથે મળી અને ટીમ દ્વારા કડીથી કુસુમ સુધીનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે, જે એડોલેશન પીરિયડ દરમિયાનની જે બે દીકરીઓ છે એમના સ્વાસ્થ્ય રક્ષાના ધ્યાનમાં રાખીને એક બહુ સરસ પ્રોજેક્ટ છે. એવી જ રીતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આપણે કેરિયર માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ. જુદી જુદી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આયુર્વેદ ચિકિત્સક કઈ રીતે તૈયારી કરે એના લગતા પણ કાર્યક્રમો થતા આવ્યા છે. દર મહિનાના પહેલા શુક્રવારે કર્ણાવતીમાં બોપલ ખાતે ક્લિનિકલ મીટિંગ થાય છે, સંહિતા પઠનને અને ક્લિનિકલ એટલે જે ચિકિત્સાના અનુભવોનું શેરિંગ. એવી જ રીતે પાટણની અંદર, ગાંધીનગરની અંદર, વડોદરા, અલગ અલગ સ્થાન ઉપર આવી રીતે ક્લિનિકલ મીટિંગ થતી હોય છે. એવી જ રીતે આયુર્વેદ વ્યાસપીઠમાં જનરલ પબ્લિક ઓથેન્ટિક જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી દર મહિનાના ચોથા ગુરુવારે અમારા આયુર્વેદ વ્યાસપીઠની ટીમ, ગિરીશભાઈ ને બધા, પરાશરભાઈ, બધાને સાથે મળીને એક સરસ મજાનો લોક જાગૃતિ માટેનો આયુર્વેદ વ્યાસપીઠનો વેબિનાર કરતા હોય છે. તો આવી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને બીજી પણ થતી રહેશે, પણ આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે તો આપણે બધા સાથે મળીને આયુર્વેદને વિશ્વગુરુ, ભારતને વિશ્વગુરુ કરવામાં અને એમાં આયુર્વેદ થકી આપણે મદદ થઈ શકશું. બીજી મહત્વની વાત કે આપણે આયુર્વેદ જેમ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, એવી જ રીતે હોમિયોપેથી પણ એવી જ રીતની એક ખૂબ ઉપયોગી ચિકિત્સા પદ્ધતિ છે. તો એના વિશે પણ વૈદ્યોને પ્રાથમિક માહિતી મળે એ હેતુથી આજનું આ વિષય શ્રી નીરવભાઈ, ડોક્ટર નીરવભાઈ લેવાના છે. એમનો ડિટેલ પરિચય આગળ અમારા ટીમ મેમ્બર આપશે. પણ આપણે સૌ એ ધ્યાનમાં રાખીએ કે આયુર્વેદ ચિકિત્સકને જેટલું જ્ઞાન ઉપાર્જન કરશે અને એ જ્ઞાનનું ચિકિત્સામાં જેટલું ઇમ્પ્લિમેન્ટેશન કરશે એટલું લોક ઉપયોગી થશે. અને આપ સૌ પણ આયુર્વેદ વ્યાસપીઠના મેમ્બર હશો, ના હો તો વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન પણ મેમ્બર બની શકાય છે. આયુર્વેદ વ્યાસપીઠના ડાયરીનો પણ એક પ્રોજેક્ટ હોય છે. એવી રીતે કોઈને કોઈ કાર્યક્રમ થકી આપ જોડાઈ શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપણો આજનો આયુ વેબિનાર 41 વિષય છે હોમિયોપેથી ચિકિત્સા વિશે જાણકારી. તો આપણે વક્તાશ્રીનો પરિચય પેલા કેળવવાનો છે, તો હું વૈદ્ય ધ્રુતિબેનને વિનંતી કરીશ કે તે વક્તાશ્રીનો પરિચય કરાવે. વૈદ્ય ધ્રુતિબેન. કૃણાલભાઈ છે કદાચ, તો કૃણાલભાઈ કે ધ્રુતિબેન એમની પાસે નથી પહોંચ્યું કે ધ્રુતિબેન તમે બોલી દો, કૃણાલભાઈ પાસે નથી પહોંચ્યું અને એ દમાણી સાહેબ ને ત્યાં છે, નેટવર્ક ઇસ્યુ છે એમને. નકર દેવાંગભાઈ એવો તો તમે આપી દો પરિચય પછી સાહેબને. નમસ્કાર વેદ મિત્રો. આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત આયુ વેબિનાર 41માં આપ સૌનું સ્વાગત છે. આજના આપણા મુખ્ય વક્તા ડોક્ટર નીરવ ભટ્ટ સાહેબનું પણ આજના વેબિનારમાં સ્વાગત છે. સાહેબનો આજનો ટોપિક છે હોમિયોપેથી ચિકિત્સા વિશે જાણીએ. અને ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાહેબના હું આશીર્વાદ લેવા માંગુ છું.
આપ સૌ આપણે સાહેબના આશીર્વાદ પણ લઈશું ગુરુ પૂર્ણિમાના દિવસે. સાહેબનો આજનો ટોપિક અને સાહેબના અનુભવો વિશે આજે આપણે જાણીશું. તો સાહેબને હું વિનંતી કરું છું કે સર એમનો અનુભવ આપણી સાથે શેર કરે. થેન્ક યુ. કૃણાલભાઈ, હું થોડો પરિચય આપી દઉં. આપો ધ્રુવજી. હા, આપી દો મેડમ. ડોક્ટર નીરવ ભટ્ટ સર એ લગભગ 2000 થી હોમિયોપેથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમદાવાદમાં નવરંગપુરા ખાતે એમનું હોમિયોપેથિક ક્લિનિક છે અને એમણે ઇન્ટર્નશીપ ડોક્ટર ભાસ્કર ભટ્ટ સરના ત્યાં કરી. સાથે સાથે હરિ ચેરિટેબલ ટ્રસ્ટના 3 દવાખાના પોતે સંભાળતા હતા અને પ્રાઇવેટ પ્રેક્ટિસની સાથે તેઓ એકાત્રે ત્યાં સેવા આપી છે. લગભગ 16 વર્ષ સુધી એમણે હરિ ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપી છે. LIC ની જે સ્વાસ્થ્ય રક્ષણ માટેની એક લેક્ચરની સિરીઝ હતી, એમાં 25 લેક્ચર એમણે LIC ના જે પણ એમ્પ્લોઈઝ હોય એમને આપેલા છે. સાથે સાથે ઘણા બધા સેમિનાર પણ એટેન્ડ કર્યા છે અને હોમિયોપેથી વિશેના પણ પોતે પણ લેક્ચર્સ લીધેલા છે. NHL મેડિકલ કોલેજ ખાતે MBBS ના જે ઇન્ટર્ન હોય એમને 2 વર્ષ સુધી આયુષના લેક્ચર્સમાં એક્સપર્ટ તરીકે પણ એમણે લેક્ચર આપેલા છે. અને આવી ઘણી બધી, અને બહુ કોરોના વખતે લગભગ 10,000 થી પણ વધારે દર્દીઓને ફ્રી હોમિયોપેથિક સારવાર પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે એમણે આપેલી છે અને 800 થી 1000 પેશન્ટને હોમ ક્વોરન્ટાઇનમાં જ ફક્ત ને ફક્ત હોમિયોપેથિક મેડિસિનથી તેઓએ સાજા કરેલા છે અને ખૂબ બહોળો અનુભવ હોમિયોપેથીમાં ધરાવે છે. તો સાહેબને હું વક્તવ્ય શરૂ કરવાનું કહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. શરૂઆત કરીએ કે ભાઈ, જો માઇક અથવા કોઈ ક્યાંક ચેટમાં તમે લખી શકતા હો કે ભાઈ હોમિયોપેથિક વિશે તમે શું જાણો છો, શું સાંભળ્યું છે અત્યાર સુધી. કારણ કે ઘણી બધી દંતકથાઓ ઉપરાંત ઘણા બધા નિવેદનો એવા આવે છે કે ભાઈ હોમિયોપેથિક આ છે, હોમિયોપેથિક તે છે. તો મને 2-3 વસ્તુઓ જો તમે કોઈ કહી શકતા હો તો. કોઈની અનુકૂળતા હોય અને જાણ કરી શકતા હોય તો. આઈ થિંક કે બધાને હોમિયોપેથિક વિશે સામાન્ય સમજણ છે જ કે ભાઈ ગિરીશભાઈએ લખ્યું છે કે ભાઈ હોમિયોપેથિકમાં આલ્કોહોલ હોય છે, હોમિયોપેથિક મીઠી દવાઓ બને છે, બરાબર. તો આવી ઘણી બધી વસ્તુઓ છે કે કેવી રીતે હોમિયોપેથિક કામ કરે છે. આપણે બેઝિક એના પ્રિન્સિપલ પર જશું કે ભાઈ હોમિયોપેથિક એ સ્વાસ્થ્યને પુનઃ સ્થાપિત કરવા માટે સિમિલર સિમ્ટમ્સ અને એનો જે કહેવાય કે ભાઈ અમારું પ્રિન્સિપલ છે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ચર, લાઇક યોર લાઇક્સ. ગુજરાતીમાં આપણે કહીએ કે ઝેરનું મારણ ઝેર. આ મુખ્ય પ્રિન્સિપલ ઉપર હોમિયોપેથિક દવા કામ કરે છે. તો એના માટે આપણે 2-3 એક્ઝામ્પલ લેશું. એલિયમ સેપા, એપિસ, નાઇટ્રિક એસિડમ, આ બધી દવાઓ શેમાંથી બને છે? તો આપના સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ભાઈ લાલ ડુંગળી, નાઇટ્રિક એસિડ HNO3 અને મધમાખીના ડંખ, એમાંથી જુદી જુદી આ દવાઓ તૈયાર થાય છે. તો આ પ્રિન્સિપલ કેવી રીતે કામ કરે છે જોઈએ કે ભાઈ ક્યારે પણ આપણે રૂટીનમાં ડુંગળી સમારીએ ઘરે, તો ડુંગળી સમારતા જે સિમ્ટમ્સ આપણે અનુભવીએ છીએ કે ભાઈ નાકમાંથી પાણી આવે, આંખમાં બળતરા થાય, અને આવા જ કોઈ સિમ્ટમ્સ કોઈ દર્દી લઈને આવે કે ભાઈ એને શરદી છે, શરદીમાં એની આંખો લાલ થઈ ગઈ છે અને એવી તકલીફોમાં આ દવા આપવાથી એલિયમ સેપા નામની એ દર્દીને આરામ થાય છે. બીજું એક છે નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડના સીધા સંપર્કમાં આવવાથી ત્વચામાં કાપા પડે છે, અલ્સર થાય છે અને બીજા પ્યુટ્રિડ સ્મેલ થાય, સિવિયર પેઇન થાય, એવી તકલીફો ઊભી થાય છે. આ હોમિયોપેથિકમાંથી બનતી દવા એ સિવિયર એસિડિટી, ગેસ્ટ્રિક અલ્સર અને બીજા ઘણા બધા રોગોમાં કામ લાગે છે. એ જ રીતે હોમિયોપેથિકમાંથી એક દવા બને છે એપિસમેલ, જે દવાનો ઉપયોગ જ્યાં પણ સોજો આવતો
સોજો આવેલો હોય, જે મધમાખી કરડે અને જે અનુભવાય, સ્વેલિંગ, રૂબર એટલે 5 વસ્તુઓ, રેડનેસ થાય, સ્વેલિંગ થાય, પેઇન થાય, આ બધી વસ્તુઓ વખતે હોમિયોપેથિકમાં એપિસ્મેલ માંથી બનતી દવાઓ આપવાથી પેશન્ટને ઘણો ફાયદો થાય છે. તો આ વસ્તુનો ઇતિહાસ આપણે જોઈએ કે ભાઈ એની શરૂઆત ક્યારે થઈ. કે પેરાસેલસ નામના એક વૈજ્ઞાનિક હતા જેમને રસાયણશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે, જેમણે 1493 to 1541 માં આ વસ્તુનો એક સિદ્ધાંત આપ્યો, સમાન ઉપચાર, અને એમણે એમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને એના ઉપર વધારે ફોકસ આપ્યું ડોક્ટર સેમ્યુઅલ હનીમેને. ડોક્ટર સેમ્યુઅલ હનીમેન 1755 માં જન્મ્યા, જર્મનીમાં જન્મ્યા હતા, અને એમની જન્મ તારીખ 10 એપ્રિલ, જે આજે આપણે વર્લ્ડ હોમિયોપેથિક ડે એટલે વિશ્વ હોમિયોપેથિક દિવસ તરીકે ઉજવીએ છીએ. સેમ્યુઅલ હનીમેન વિશે થોડું જાણીએ એટલા માટે કે જેમણે આ સિસ્ટમને જાણી, અનુભવી અને પ્રેક્ટિસમાં મૂકી. તો એ બેઝિકલી એમણે જે નંબર્સ ઓફ સબ્જેક્ટમાં એમની માસ્ટરી હતી, એમાં લિટરેચરમાં અને ઘણી બધી ભાષાઓ પર એ નિપુણ હતા, અને એ નિપુણતાના આધારે મોર દેન 10 to 11 લેંગ્વેજીસના એ જાણકાર હતા, અને એમણે અનુવાદક એટલે ટ્રાન્સલેટરનું કામ શરૂ કર્યું. પોતે એમડી મેડિસિન થયા હતા, એલોપેથિકના ડોક્ટર હતા, અને એમણે જે તે સમયે એલોંગન યુનિવર્સિટીમાં સ્નાતક થયા પછી 1781માં ઓનર્સ તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. જે તે સમયે એમને એ સિસ્ટમમાં ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જે એમને અનુકૂળ ઓછી આવી, કે ભાઈ જ્યાં પેશન્ટને જે શીખવાડવામાં આવ્યું હતું એ દવાઓથી દર્દીઓને ફાયદા કરતા નુકસાન વધારે પહોંચતું હતું. એટલે એમણે એમનું પોતાનું જે આજીવિકા હતી એ એઝ અ ટ્રાન્સલેટર પાછી શરૂ કરી, અને ટ્રાન્સલેશનમાં એક વખત એ હોમિયોપેથિકમાંની એક ટ્રીએટાઇઝ ઓફ ટ્રાન્સલેટ કરતા હતા જર્મન ભાષામાં, અને પોતે મેડિસિનના જાણકાર હતા. તો એમણે ટ્રાન્સલેશનમાં એક વસ્તુ વાંચી કે સિન્કોના બાર્ક નામનો એક છોડ છે જેને છાલનો ઉપયોગ મેલેરિયાની સારવારમાં કરી શકાય છે. અને એ વખતે ડોક્ટરે કુલીને લખ્યું હતું કે ભાઈ આ વસ્તુ પેટને મજબૂત કરે છે, એનાથી ડાયજેશન સારું થાય છે, અને એનાથી તમારો મેલેરિયા ઠીક થાય છે. આ વસ્તુ સ્વીકારવા માટે એમને ક્લેરિટી જોઈતી હતી કે ભાઈ ખરેખર આવું થઈ શકે. તો એમણે પોતે જ એના ઉપર પ્રયોગ કર્યો કે ભાઈ એનો રસ લીધો, અને રસને ઘણા દિવસમાં 2 વાર ઘણા દિવસ સુધી લીધો, અને એમણે જોયું કે પોતાનામાં મેલેરિયા જેવા સિમ્ટમ્સ ઉત્પન્ન થયા. એટલે એ રસ પીવાથી ઠંડી લાગવી, શરીરમાં ગરમાવો આવવો, અને પરસેવો વળી, અને એ આરામ થવો. તો આવી ઘણી બધી વસ્તુઓ ઉપર એમણે તારણો કાઢ્યા કે ભાઈ ખરેખર રોગોના લક્ષણો જે ઉત્પન્ન કરે છે એ જ રોગોના સારવાર માટે કામ લાગી શકે કે નહીં. તો આ પ્રિન્સિપલ ઉપર આ વસ્તુને એમને નામ આપ્યું લો ઓફ સિમિલર, અને જેનાથી હોમિયોપેથિકનું નામ પડ્યું. હોમો એટલે સિમિલર, અને પેથી એટલે સિસ્ટમ ઓફ મેડિસિન. આ વસ્તુનું પ્રાયોગિક ધોરણે એમણે એમના ઘણા બધા સહકાર્યકરો સાથે પરીક્ષણ કર્યું. પરીક્ષણના ભાગરૂપે એમને જોવામાં આવ્યું કે ખરેખર આ જે પ્રિન્સિપલ છે એ કોઈ પણ વસ્તુ લઈએ અને એમાંથી જે સિમ્ટમ્સ આવે એવા સિમ્ટમ્સ બીજા દર્દીઓને મદદરૂપ થાય છે. અને એના ભાગરૂપે 1796માં એમણે એક મેડિકલ જર્નલમાં હોમિયોપેથિક અભિગમ વિશે એક આર્ટિકલ પબ્લિશ કર્યો, અને ધેટ વોઝ ધ ફર્સ્ટ, એટલે એ ઓપેરા મેગ્નમ એટલે એક મહાન કાર્ય જે કહી શકાય હોમિયોપેથિક માટે શરૂઆતનું, એવી એક કૃતિ બની કે જેમાં એમણે એના વિશે ડિટેલમાં જણાવ્યું હતું. અને પછી ધીમે ધીમે આ બધા રેગ્યુલર લિટરેચર કલેક્ટ કરી, બધા જેટલા પણ એમના અનુભવોમાં આવતા ગયા એ બધા માટે એનો કમ્પાઇલેશન કરી અને ઓર્ગેનન ઓફ રેશનલ આર્ટ ઓફ હિલિંગ એ નામનું
પુસ્તક પબ્લિશ કર્યું. તો જેને હોમિયોપેથિકનું બાઇબલ, ગીતા, કુરાન તમે કંઈ પણ કહી શકો, જેને ઓર્ગેનન ઓફ મેડિસિન તરીકે ઓળખાય છે, જે ફર્સ્ટ એની એડિશન હતી 1810 પબ્લિશ થઈ. છેલ્લી 6ઠ્ઠી એડિશન હતી એ 1842 એમણે લખી હતી અને છેલ્લે 1921 એમના મૃત્યુ પછી પબ્લિશ થઈ. હોમિયોપેથિક કેટલી જૂની છે? તો 19મી સદીમાં તેની સૌથી વધુ લોકપ્રિયતા એણે હાંસલ કરી હતી. 1830 પહેલી હોમિયોપેથિક સ્કૂલ શરૂ થઈ અને તે વખતે યુરોપ, USA, એશિયા વગેરે એમાં પહોંચ્યું. હવે ભારતમાં હોમિયોપેથિક ક્યારે આવી? તો એનો ઇતિહાસ એમ કહે છે કે જર્મન મિશનરીઝ એ વખતે અહીંયા આવતી હતી, આપણી આઝાદી આવી એ પહેલા. તો ત્યાં ઘણા બધા ચિકિત્સકો એમની જોડે જોડે આ જ્ઞાનને લઈને આવ્યા અને 1839 જ્હોન માર્ટિન હનિંગબર્ગર, જેમણે તે વખતના લાહોર પંજાબના મહારાજા રણજીતસિંહને વોકલ કોડ્સના લખવા માટે, એટલે આપણે જે કહીએ ને કે આપણે પેરાલિસિસ થયો વોકલ કોડનો, અને હોમિયોપેથિક દવાથી એમને બિલકુલ આરામ થયો અને જેના પછી ડૉક્ટર જ્હોન માર્ટિન હનિંગબર્ગરે કલકત્તામાં સેટલ થયા અને તે સમયે એશિયાટિક કોલેરા એટલે બહુ જ કોલેરાના દર્દીઓ આવ્યા અને ત્યારે એમણે હોમિયોપેથિક દવા વડે નંબર્સ ઓફ કોલેરા પેશન્ટને પ્રિવેન્ટિવ એઝ વેલ એઝ ક્યોરેટિવ તરીકે મદદ કરી. આજે 10 કરોડથી વધારે લોકો હોમિયોપેથિકની સારવાર ભારતમાં લઈ રહ્યા છે. લગભગ 3 લાખથી વધારે રજિસ્ટર્ડ હોમિયોપેથિક ડોક્ટરો છે, જે વિશ્વભરના બીજા દેશો કરતા ઘણા જ વધારે છે. હોમિયોપેથિક જે છેલ્લા 1 સદીથી પ્રચલિત થઈ છે ભારતમાં અને ભારતની પરંપરા સાથે ખૂબ ભળી ગઈ છે અને એમાં વ્યક્તિના માનસિક, શારીરિક, ભાવનાત્મક, આધ્યાત્મિક સ્તરે કેવી રીતે આંતરિક સંતુલન પ્રાપ્ત કરવું એનો હોલિસ્ટિક એપ્રોચ બતાવે છે અને આજે વિશ્વ આખું એની અસરકારકતા સ્વીકારી રહ્યું છે, જેમાં 80થી વધારે દેશોમાં તે ઉપયોગમાં લેવાય છે. 42થી વધારે દેશોમાં આ દવાઓ વ્યક્તિગત સિસ્ટમ અને કાનૂની માન્યતા પ્રાપ્ત છે. 28થી વધારે દેશોમાં CAM એટલે કોમ્પ્લિમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટ મેડિસિન તરીકે ના ભાગરૂપે માન્યતા પ્રાપ્ત છે અને WHO હોમિયોપેથિકને પરંપરાગત અને પૂરક દવાઓના સૌથી વધારે ઉપયોગમાં લેવાતી દવાઓના સ્વરૂપમાંનું એક માને છે. હવે વાત કરીએ હોમિયોપેથિકના જે આપણે એફોરિઝમની વાત કરીએ તો હોમિયોપેથિકનો ફર્સ્ટ એફોરિઝમ કે ફિઝિશિયન્સ highest and only mission is to restore the sick to health, to cure as it is termed. દરેક વસ્તુ જ્યારે પણ શોધાય ત્યારે એના જે નિષ્ણાત ડોક્ટર્સ જેમણે આ સિસ્ટમને ડોક્ટર સેમ્યુઅલ હનીમેને સ્થાપિત કરી, તો એ વસ્તુ એમણે દરેક વૈદ માટે દરેક ડોક્ટર્સ માટે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ દર્દીનું મિશન એવું હોવું જોઈએ કે એના ત્યાં આવેલો દર્દી એ ઝડપથી સાજો થાય અને પરમેનન્ટ સાજો થાય. એના માટે એમણે જુદી જુદી ડેફિનેશન આપી. જે સેકન્ડ જે એફોરિઝમ છે એ ક્યોર માટે છે કે ભાઈ તમારી ક્યોર કેવી હોવી જોઈએ, તો એ ફાસ્ટ, રેપિડ, જેન્ટલ, આરામદાયક અને પરમેનન્ટ, કે જે તમારા શરીરની એની આગળની પરિસ્થિતિ જે હેલ્ધી કન્ડિશન હતી એ પ્રાપ્ત કરે અને શરીરમાં કોઈ પણ અંશ એનો રહેવા ના દે. અને એ એવી સિસ્ટમ હોવી જોઈએ કે જે ટૂંકા સમયમાં બહુ સારી રીતે અને કોઈને નિરુપદ્રવી, કોઈને નુકસાન ના થાય એ રીતે કામ કરવી જોઈએ અને એના સિદ્ધાંતો સમજાઈ શકે એવા હોવા જોઈએ. તો આ માટે જે ડોક્ટર હોય વૈદ, એની ક્વોલિટી કેવી હોવી જોઈએ કે નોલેજ ઓફ ડિસીઝ એને હોવું જોઈએ, નોલેજ ઓફ મેડિસિન અને નોલેજ ઓફ સિલેક્શન ઓફ રેમેડી, કે ભાઈ 3 વસ્તુઓનું સમન્વય હોય તો જે ડોક્ટર એ દર્દીની સેવા કરી શકે. તો
તો હોમિયોપેથિકના બેઝિક જે પ્રિન્સિપલ્સ છે કે ભાઈ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ જે કહી શકીએ આપણે, ટ્રીટિંગ લાઇક વિથ લાઇક, જે મેં આગળ જણાવ્યું, ઝેરનું મારણ ઝેર, સિંગલ રેમેડી, મિનિમમ ડોઝ અને હોલ પર્સન, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એન્ડ હોલિસ્ટિક એપ્રોચ. જે આયુર્વેદિકમાં પણ આપને ખ્યાલ જ છે કે ભાઈ તમે એક વ્યક્તિ તરીકે જુઓ છો, એના જુદા જુદા અંગો તરીકે નહીં. તો આ વિશે થોડું વધારે આપણે જાણવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ હોમિયોપેથિકનું જે આ લો છે એ કેવી રીતે કામ કરે છે આપણા શરીરમાં. It is a method of curing the suffering in a diseased person by administrating of remedies that have the capacity to produce similar suffering in a healthy person. જે મેં આપણે જણાવ્યું કે ઝેરનું મારણ ઝેર, કે જે માણસને સાપ કરડ્યો હોય એનું એન્ટીવેનમ આપીએ તો એને એમાંથી બહાર લાવી શકીએ. અને આ બેઝ ઉપર પ્રિન્સિપલ આવ્યો ધ લો ઓફ સિમિલા. જેમ એન્ટીજન, just as a similar antigen produce similar antibody which stimulate the healing process, in the same way similar remedies restore the vital force by producing similar reaction. આપણે ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ weaker dynamic affection is permanently extinguished in the living organism by a stronger one if the latter is very similar to the former in its manifestation. જેને આપણે કોઈની સાથે સાંકળવું હોય, જે આજે તમને મોડર્ન મેડિસિનમાં વેક્સિનેશનનો પ્રિન્સિપલ છે કે એને હોમિયોપેથિક સિસ્ટમ એ કહે છે કે ભાઈ હોમિયોપેથિકનો રસી શોધાઈ એ પહેલા હોમિયોપેથિક સિસ્ટમનો જન્મ થયો છે. જે રસીના જે સિદ્ધાંત હતા એ અહીંયા તમને લાગશે કે ભાઈ થોડા માત્રામાં જે પદાર્થ ઇન્જેક્ટ કરે છે અથવા આપવામાં આવે છે અને એ હળવી રોગ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે, જેના બદલામાં જીવતંત્રને એટલે તમારી બોડીને તમારી ઇમ્યુનિટી સંરક્ષણ પદ્ધતિઓ શરૂ કરવાની મંજૂરી આપે છે કે જેના કારણે તમે એ રોગ સામે ફાઇટ કરી શકો ભવિષ્યમાં થાય તો. જસ્ટ લાઈક કોવિડ, ઘણા બધાએ જે કોવિડની વેક્સિન લીધી તેનો પ્રિન્સિપલ આ રીતે હતો. તો હોમિયોપેથિકના અને રસીકરણના સમાન વિભાવનાઓ ખૂબ અલગ અલગ પ્રથાઓ છે. એ કેવી રીતે હું તમને સમજાવતો કે રસી સીધી રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે જે તે એન્ટીબોડી ઉત્પન્ન કરીને જે તે રોગ સામે, જ્યારે હોમિયોપેથિક દવાઓ વ્યક્તિની ઉર્જા પેટર્નને સ્ટિમ્યુલેટ કરીને એને સાજા કરવા માટે ઉત્તેજિત કરે છે. હોમિયોપેથિકની દવાઓ ખૂબ જ માઇનોર ડોઝીસમાં આપવામાં આવે છે, જેથી એ કોઈ પણ સીધા કોઈ મોઢેથી કે એ રીતે જે દાખલ કરવામાં આવતા જે મોડર્ન મેડિસિનના જે ડોઝીસ છે એના જેવું અહીંયા નથી. લો ઓફ સિમિલર જે છે, જે મેં આપણે આગળ જણાવ્યું કે ભાઈ આ કાયદાના આધારે સમાન લક્ષણોના સમૂહ ધરાવતા બીમાર વ્યક્તિને સાજા કરી શકાય છે. જે ચોક્કસ દવા એ ચોક્કસ સિમ્ટમ્સ ઉત્પન્ન કરે એની વાત આવી. બીજો નિયમ છે લો ઓફ સિમ્પ્લેક્સ. એક સમયે એક જ દવા જે તે સમયે જે પેશન્ટ આવ્યું અને તમારે એની તકલીફને આરામ કરવા માટે એક જ દવા કેમ આપવામાં આવે છે હોમિયોપેથિકમાં? કારણ કે એક જ દવાનું પરીક્ષણ ડ્રગ પ્રૂવિંગ થયેલું હોય છે એક સમયે, અને તે સમયે એના પરથી સિમ્ટમ્સ આપણે મેળવેલા હોય છે. અને આ હોમિયોપેથિકની સારવારનું થોડું સમજવામાં એવું લાગશે કે ભાઈ એક જ કેમ? તો જે સમયે સિમ્ટમ્સ ઉત્પન્ન કરવા માટે કર્યું હોય સિંગલ મેડિસિન, તો એ જ રીતે સામે હોવું જોઈએ અને સામે જોડે મિનિમમ ડોઝ હોવો જોઈએ કે દવાની ઉપચારાત્મક શક્તિ ફક્ત સમાન ઉપાયની પસંદગી ઉપર જ નહીં પરંતુ દવાની માત્રા ઉપર પણ રાખેલો છે. ન્યૂનતમ ડોઝ, જેને હોમિયોપેથિકમાં પોટેન્ટાઇઝ્ડ મેડિસિન, જે વાઇટલ ફોર્સની સાથે રિએક્શન આપી અને એને હેલ્પ કરે છે.
હવે વાત આવી પોટેન્ટાઇઝેશન. તો હોમિયોપેથિકમાં જેમ આયુર્વેદિકમાં ભસ્મ બનાવવાની પ્રક્રિયા છે, એ જ રીતે હોમિયોપેથિકમાં દરેકે દરેક દવાના તત્વોને એનર્જી કેવી રીતે બહાર આવે અને એ જે એનર્જી પોટેન્ટાઇઝ હોય એટલે મંદ હોય, જેની સાઈડ ઇફેક્ટ ના થાય, કોઈ પણ આડઅસરો ના થાય, ત્યાં સુધી એને ડાયલ્યુટ કરવામાં આવે છે. અને તેથી જ આ દવાઓને આપણે કહીએ છીએ કે ભાઈ આ દવાઓની સાઈડ ઇફેક્ટ નથી, કારણ કે એમાં કોઈ એવા સબસ્ટન્સ નથી હોતા કે જે એમને એવા ક્રૂડ સબસ્ટન્સ નથી હોતા કે જે એમને નુકસાન પહોંચાડે. આ પોટેન્ટાઇઝેશન માટે જે આયુર્વેદિકમાં જે સિસ્ટમ છે ખલદસ્તાની, મોર્ટલ પેસ્ટલની દવાઓ બનાવવાની, એવી સિસ્ટમથી સકશન અને ટ્રાઇચ્યુરેશન આ બે પદ્ધતિથી હોમિયોપેથિકની દવાને માઇલ્ડ કરવાની સાથે એમાં એનર્જીનું સંચાલ કરવામાં આવે છે. અને આ દવાનો માઇલ્ડનેસ એવોગ્રેડો નંબર જે છે એનાથી પણ એ આગળ માઇન્યુટ થાય છે. પોટેન્ટાઇઝેશન અને મધર ટિંચર. તો હોમિયોપેથિકમાં જુદા જુદા પાવરની શક્તિઓની દવાઓ છે. 6x, 12x, 6c, 12c, 30c, 200c, 1m, 10m, 50m, cm વગેરે. તો આમાં સૌથી પાવરફુલ મેડિસિન કઈ? તો જેટલી દવા વધારે ડાયલ્યુટ થઈ હોય સાથે પોટેન્ટાઇઝ થઈ હોય એ દવા વધારે પાવરફુલ. એટલા માટે x કરતા c અને c કરતા m વધારે પાવરફુલ છે. સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ ફર્સ્ટ બોટલ છે જેમાં આપણે તુલસીમાંથી હોમિયોપેથિકમાં એક દવા બને છે ઓસિમમ સેન્ક્ટમ. તો આપણે સમજીએ કે એક આ મધર ટિંચર છે એ તુલસીનો રસ છે, જેને એબ્સ્ટ્રેક્ટ જે આપણે કલેક્ટ કર્યું છે એને મધર ટિંચર કહેવાય. તુલસીનો રસ જેનું એબ્સ્ટ્રેક્ટ એસેન્સ. હવે એમાંથી જો પોટેન્ટાઇઝ મેડિસિન કરવાની હોય તો કેવી રીતે કરી શકાય? તો એક ટીપું તુલસીના મધર ટિંચરમાંથી બનેલું લીધું અને એની જોડે 99 ટીપા પાણી એટલે ડિસ્ટિલ વોટર, જે ચોખ્ખું પાણી છે એ. હવે એને સકશન કર્યું. સકશન મીન્સ કે એવા સ્ટ્રોક આપ્યા કે જેના કારણે એ તુલસીના અર્કનું મિશ્રણ એ પેલા 99 ટીપાના પાણીના ટીપા સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થાય. આ જે પોટેન્સી બની એ પોટેન્સીને કહેવાય છે 1C. એ જ રીતે એમાંથી બીજું, ત્રીજું, ચોથું એ રીતે તમે આગળ વધતા જાઓ સકશન કરતા કરતા. સિમ્પલ ડાયલ્યુશન કરવાથી દવાના પાવરમાં વધારો થતો નથી. એને તમે સકશન કરી અને સ્પેશિયલ સ્ટ્રોક આપો ત્યારે જ એમાં એ પાવર જનરેટ થાય છે અને પોટેન્સી આ રીતે વધારી શકાય છે. અને આ વસ્તુમાં દવા સક્રિય પદાર્થ એટલે જે ખરેખર ક્રૂડ સબસ્ટન્સ છે એની માત્રા એટલી ઓછી થાય છે કે એની આડઅસર નથી થતી, પણ એ જે પદાર્થ છે ક્રૂડ સબસ્ટન્સ છે એ એની ઇફેક્ટ આ પાણીના અણુઓ ઉપર છોડી જાય છે. એટલે નેનો પાર્ટિકલ્સનો જે પ્રિન્સિપલ છે ને કે ભાઈ અણુઓ નાના નાના થતા જાય, પણ એટમ બોમ્બની જેમ જ્યારે ફૂટે ત્યારે વધારે શક્તિશાળી સ્વરૂપ લે છે. એ જ રીતે હોમિયોપેથિક દવાઓ પણ સાઈડ ઇફેક્ટ વગર વધારે ઇફેક્ટ આપે છે અને તેથી જ ઘણા બધા ઓવર ધ કાઉન્ટર પણ દવાઓ સાઈડ ઇફેક્ટ વગરની કરી અને લઈ શકે છે. બીજું વાત કરીએ આપણે પ્રિન્સિપલની કે સંપૂર્ણ વ્યક્તિ, હોલિસ્ટિક એપ્રોચ. કે હોમિયોપેથિક એક ખાલી લક્ષણોથી જ નહીં, એની સારવાર કરવા માટે આખું એમનું સ્કેચ લેવા ધ્યાનમાં આવે છે. એટલે લાઈફ સ્કેચ, જેમાં શું ભાવે છે, નથી ભાવતું, એમની અત્યાર સુધીમાં થયેલા રોગો, એમની દરેકે દરેક ફિઝિકલ જનરલ્સ, આ બધી વસ્તુઓનું મિશ્રણ કરી એમના સ્વભાવ પ્રકૃતિને જાણી અને એના ઉપરથી એક જે ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ ક્રિએટ થાય છે એમાંથી હોમિયોપેથિકની દવા આપી શકાય છે. હવે આ દવાનું પરીક્ષણ અત્યાર સુધીમાં મોડર્ન મેડિસિનમાં આપણે જોયું
કે ઘણી બધી વસ્તુઓ આપણે પ્રાણીઓ ઉપર અને બીજી બધી વસ્તુઓ પર પરીક્ષિત થાય છે, જ્યારે હોમિયોપેથિકની દવા એ મનુષ્યો પર, એ પણ તંદુરસ્ત મનુષ્યો પર પરીક્ષણ કરવામાં આવી છે અને એમાંથી મળતા સાઇન સિમ્ટમ્સને નોંધી અને એનાથી એક રેકોર્ડ તૈયાર કરી, લોગબુક તૈયાર કરી અને ડ્રગ પ્રૂવિંગ કરી બધા જ જાતિના વ્યક્તિઓ, સ્ત્રી પુરુષ બધી જ 18 થી 60 વર્ષની બધી જ વય જૂથના વ્યક્તિઓને આપી ડબલ બ્લાઇન્ડ રેન્ડમાઇઝ મલ્ટીસેન્ટ્રિક ટ્રાયલ હાથ ધરી અને આ દવા તૈયાર કરવામાં આવી છે. અને આપણી પાસે ભારતીય હોમિયોપેથિક ફાર્માકોપિયા છે, જેમાં એનું બંધારણ લખેલું છે, ક્યાં અને કેવી રીતે દવા તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકોને એમ લાગે છે કે હોમિયોપેથિક દવાઓ ખરેખર કામ કરતી હોય કે ભાઈ સુગર પિલ્સ છે તો એ સામાન્ય ગળી ગોળીઓ છે, પણ એ ગળી ગોળી આજના જમાનામાં બાળકોને પણ એટલી જ કામ કરે છે. એટલે ઘણાને એમ લાગતું હોય કે ભાઈ આ પ્લેસિબો હોય તો જે નાનું બાળક છે એને કેવી રીતે પ્લેસિબો ઇફેક્ટ થાય, કે ભાઈ ક્યાંક કોઈ અનકોન્શિયસ પેશન્ટ છે, કે ક્યાંક કોઈ સૂતું પેશન્ટ છે, કે ક્યાંક કોઈ એનિમલ્સ છે. આ બધાને હોમિયોપેથિક દવાઓ આજે બહુ જ સરળ રીતે અને સારી ઇફેક્ટિવલી કામ કરે છે. વેટરનરી સર્જન્સ પણ એનો સારો ઉપયોગ કરી રહ્યા છે આજે. જોડે જોડે ખેડૂતોમાં પણ એમના છોડ ઉપર એ લોકોએ કામ કરીને બતાવ્યું છે કે હોમિયોપેથિક દવાઓ ત્યાં પણ કામ કરે છે. બિનઝેરી છે, કોઈ આડઅસર નથી. આ દવામાંથી કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા વગેરે કંઈ પણ ખરાબ એજન્ટો જે કહી શકાય એ કંઈ આવતું નથી. અને આ જે વાઇટલ ફોર્સની જે સિદ્ધાંત છે એ આજે ફળીભૂત થયો છે કે ભાઈ દવાઓ ક્યાં કેવી રીતે કામ કરે છે. દવાઓ શેમાંથી બને છે? તો આયુર્વેદિકની જેટલી પણ દવાઓ બને છે એ જ રીતે દરેકે દરેક ખનિજ ક્ષારો, કુદરતી ખનિજ ક્ષારો, કોઈ કમ્પાઉન્ડ કેમિકલ્સ જે કહેવાય કે મિક્સર કર્યા વગરના કુદરતી જે મળે એ દરેકે દરેક વનસ્પતિના અર્ક અને એ બધામાંથી હોમિયોપેથિક દવાઓ બને છે. જેમ કે અહીંયા જણાવ્યું છે કે ભાઈ મૂળ, એની દાંડી, પાંદડા, ફૂલ, છાલ, એની પરાગરજ, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ હોમિયોપેથિકમાં દવા બનાવવામાં થાય છે. કોમન મેડિસિન્સ જોઈ શકો છો. એ જ રીતે આયુર્વેદિકમાં તમે ઝેર કોસલું કહો કે વચના કહો, આ બધી જ દવાઓ જે બને છે એ બધી જ દવાઓ હોમિયોપેથિકમાં પેરેલલ છે. થુજા ઘણી બધી તમે કોમનલી સાંભળ્યું હશે, એવી ઘણી બધી ઔષધીય અને કુદરતી ખનિજ ક્ષારોમાંથી બનેલી દવાઓ છે. આજે 3500 થી પણ વધારે હોમિયોપેથિક દવાઓ પ્રચલિત છે અને મોટા ભાગના હોમિયોપેથિક ડોક્ટર્સ પાસે 100 થી 500 દવાઓ એમના પાસે હોય છે કે જે એમને ઉપચાર કરવા માટે જરૂર પડે છે. અને જે હોમમેડ ઘરેથી કરતા હોય એ લોકો પણ 10 થી 50 જેટલી મેડિસિન્સ એમના ઘરે રાખે છે. ઇકોલોજીકલી સાઉન્ડ છે, કારણ કે એક જ વખત નાની શીશીમાંથી જે દવા બનાવી હોય પોટેન્ટાઇઝ કરેલી એ લાખો ગોળીઓને મેડિકેટેડ કરી શકે છે. એટલે એ જે કહેવાય કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. દવાની કોસ્ટ ખૂબ જ નજીવી છે અને જેથી ઘણા બધા વ્યક્તિઓ એનો આરામથી ઉપયોગ કરી શકે છે. ક્યાં ક્યાં કામ કરે છે? તો કટોકટ ઇમરજન્સીમાં, પ્રાઇમરી હેલ્થમાં, જ્યાં ક્રોનિક ડિસીઝ હોય, સાયકોલોજીકલ, ઇમોશનલ, ફિઝિકલ એવા પ્રોબ્લેમ હોય, એપિડેમિક અથવા પ્રિવેન્ટિવ કરવા માટે પ્રિવેન્ટિવ મેડિસિન્સ તરીકે, અને ઘણા ક્રોનિક ડિસીઝમાં તમારી લાઈફની સ્ટેબિલિટીને મેન્ટેન રાખવા માટે આ દવાઓ પોઝિટિવ અભિગમ ધરાવે છે. કોને આ દવાઓ વધારે માફક આવે? તો જનરલી બધા જ વ્યક્તિઓને આ દવા માફક આવે છે, પણ નાના બાળકો આ દવાનો ઉપયોગ બહુ જ સરસ રીતે અને સરળ રીતે કરે છે. એ ઉપરાંત બીજા ઘણા બધા ડિસીઝ છે, બધાના નામ હું નહીં લઉં, પણ આપને ધ્યાન પડશે કે ભાઈ માઇગ્રેન, મેનોપોઝ, સ્ટ્રેસ રિલેટેડ કમ્પ્લેન, બિહેવિયર પ્રોબ્લેમ, એન્ઝાયટી, ફોબિયા, ઓટિઝમ, એલર્જીક રિએક્શન, ઓટોઇમ્યુન પ્રોબ્લેમ, ADHD, લાઇકન પ્લેનસ, IBS, અલ્સરેટિવ કોલાઇટિસ, થાઇરોઇડ ડિસફંક્શન, રૂમેટોઇડ આર્થરાઇટિસ, ITP, આ બધા જ રોગોમાં હોમિયોપેથિક દવાઓ વધારે સારું કામ કરે છે. બાળકોમાં જોવા જઈએ તો
એલર્જીકના પ્રોબ્લેમ, એક્ઝિમા, હે ફીવર, અસ્થમા, બ્રોન્કાઇટિસ, રિકરન્ટ કોલ્ડ કફ, આ બધામાં હોમિયોપેથિક દવા એમને જડથી દૂર કરે છે તકલીફો. આગળ જણાવ્યું એ પ્રમાણે એપિલેપ્સી, વોર્મ્સ, ઘણી બધી વસ્તુઓ, ઘણા છોકરાઓને પેન, ચોક, સ્લેટ, આ બધું ખાવાની ટેવ હોય ત્યાં પણ હેલ્પ કરે છે. ડેન્ટિશન પ્રોબ્લેમમાં હેલ્પ કરે છે. કોઈનો ગ્રોથ અટકી ગયો હોય ત્યાં મદદ કરે છે. ટોન્સિલ્સ, એડિનોઇડ, સીડસ, ઘણા બધા રોગોમાં હોમિયોપેથિક દવાઓ મદદ કરે છે. હવે એના માટે એક હું કેસ બતાવું કે મારી પાસે પેશન્ટ આવ્યું હતું તો એમને થાઇરોઇડ ડિસફંક્શન લઈને આવ્યું. કોઈ પણ એલોપેથિકની કે મોડર્ન મેડિસિનની કોઈ દવા એમણે શરૂ નથી કરી અને એના ભાગરૂપે આ દવાઓ શરૂ કરી તો ગ્રેજ્યુઅલી એમનું પરિણામ એ બધા જ આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ એ પેશન્ટ નોર્મલસી તરફ આવી ગયું. એમનો થાઇરોઇડ જે હતો એ શરૂઆત 150 થી ઉપર કરી અને આજે એ 4 થી નીચે આવી ગયું. એ જ રીતે રોમેટો આર્થરાઇટિસનો કેસ છે કે જેમાં આરએ પોઝિટિવ હતું. રેગ્યુલર દવા કરવાથી 2 થી 3 વર્ષમાં આરએ નેગેટિવ થઈ ગયું અને જોડે થાઇરોઇડનો પણ પ્રોબ્લેમ હતો એ પણ એ નોર્મલ થઈ ગયો. બીજા એક થાઇરોઇડનું ડિસફંક્શન તમે જોશો તો એમાં અહીંયા દેખાશે. કદાચ મારી પાસે ઝૂમ કરી શકાય એવી અનુકૂળતા ઓછી છે. આપ જોઈ શકતા હો, આપને દેખાય છે રિપોર્ટ્સ? કે જ્યાં 314 ઉપર આવેલો TSH એ અને કોલેસ્ટ્રોલ, હાઈ કોલેસ્ટ્રોલ હતો પેશન્ટને અને ધીમે ધીમે એ નોર્મલસીમાં પરિણમ્યો. કોલેસ્ટ્રોલ 240 હતો, TSH 314 માંથી 100 પર આવ્યો. પછી બીજા રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ પણ ધીમે ધીમે દવાથી ઓછો થયો. થાઇરોઇડ ધીમે ધીમે 7.29 છેલ્લે અને કોલેસ્ટ્રોલ પણ એમનો જે 175 આવી ગયો. થાઇરોઇડ 5.67 અને થોડા મહિનામાં 5.33 અને 4.02 નોર્મલસી આવી ગઈ માત્ર 6 મહિનામાં. જ્યાં તમે આવા પેશન્ટમાં ખૂબ જ સારી રીતે મદદરૂપ કરી શકો છો. એ જ રીતે આ આઈટીપીનો કેસ છે કે જેમાં ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિયામાં તમારા જે પ્લેટલેટ્સ હોય છે એ ઘટી જતા હોય છે. એ ઓટોઇમ્યુન પ્રોબ્લેમ છે જ્યાં હોમિયોપેથિક દવાથી પેશન્ટ બિલકુલ નોર્મલ કન્ડિશનમાં આવે છે, કોઈ પણ આડઅસર વગર, અને કોઈ પણ દવા લાઈફ લોંગ ચાલુ રાખવી પડતી નથી. એ પેશન્ટની ઇમ્યુનિટી ડેવલપ થાય અને એના પ્લેટલેટ્સ નોર્મલ થાય એટલે દવા બંધ કરવામાં આવે છે. શરૂઆત કરી ત્યારે 15,000ની આજુબાજુ પ્લેટલેટ્સ હતા, એ ગ્રેજ્યુઅલી વધી અને 25,000 થયા, 74,000 થયા, 1.5 લાખ થયા અને પછી 3.5 લાખ થયા હતા. એ જ રીતે સ્કિન પ્રોબ્લેમમાં પણ એ મદદરૂપ થાય છે કે ભાઈ હાથ ઉપર કોન હતો, આપણે કણી કહીએ ને, બંને તમે હાથ બિફોર અને આફ્ટરમાં જોઈ શકો છો. કોઈ પણ સર્જરી વગર, કોઈ પણ લેપ લગાડ્યા વગર, કુદરતી રીતે અને કોઈ પણ આડઅસર વગર, કોઈ પણ ચિહ્ન રહ્યા વગર, કોઈ પણ સ્કાર રહ્યું નથી. માથામાં પણ આ વોટ થયો છે જે આ પેશન્ટને બિલકુલ ડાઘ વગર ક્લિયર થઈ ગયો છે. એ જ રીતે આ પેશન્ટના બિયર્ડ પર મલ્ટિપલ વોર્ડ હતા, બિલો લિપ્સ. એમના માથામાં પણ નંબર્સ ઓફ વોર્ડ્સ હતા. તો વિધાઉટ એની કોટરાઇઝેશન, વિધાઉટ એપ્લાઇંગ એનીથિંગ, એ પેશન્ટને ક્લિયર થઈ ગયા છે. સ્કિન ડિસીઝમાં પણ ઉપયોગી છે, એલર્જીમાં, લાઇકન પ્લેનસમાં, ડાયાબિટીક અલ્સર્સમાં પણ હોમિયોપેથિક દવા હેલ્પ કરે છે. એક્ઝિમા, લ્યુકોડર્મામાં પણ ઇનિશિયલ સ્ટેજનું હોય તો ત્યાં હેલ્પ કરે છે, ઉંમર નાની હોય ત્યાં. કાકડા કે ભાઈ અંદર તમે ફોટામાં જોઈ શકશો કે ભાઈ સિવિયર અલ્સરેશન હતા ટોન્સિલ્સ પર, અને હોમિયોપેથિકની દવાના 3 જ ડોઝથી એના અલ્સર્સ ઠીક થઈ ગયા અને નોર્મલસી આવી ગઈ. એ જ રીતે તમે મોઢા ઉપર ચાંદા જોઈ શકો છો કે ભાઈ આખી ટંગ કેવી હતી અને ગ્રેજ્યુઅલી એ ટંગ નોર્મલ થઈ ગઈ, બીજી કોઈ પણ દવાઓ આપ્યા વગર. એ જ રીતે રિનલ સ્ટોનનો કેસ છે કે ભાઈ મલ્ટિપલ સ્ટોન પેશન્ટને હોય અને
આ પેશન્ટને ઘણા બધા સ્ટોન્સ હતા અને રિપોર્ટ્સમાં મેન્શન કર્યું છે એ પ્રમાણે કે ભાઈ પેશન્ટ મારી પાસે 13 mm નો સ્ટોન લઈને આવ્યો કે સર આ મારો સ્ટોન નીકળ્યો, તમે જે દવા આપી એમ. હું ક્યારેય પણ એવું નથી કહેતો કે ભાઈ આટલો મોટો સ્ટોન નીકળી શકે, પણ પેશન્ટે મને જણાવ્યું કે સર આ દવાથી આ નીકળેલો સ્ટોન છે. હોમિયોપેથિકમાં કેસ ટેકિંગ એ આર્ટિસ્ટિક એપ્રોચ છે, જેમાં મેં આપને જણાવ્યું કે શું શું ધ્યાન રાખવામાં આવે છે અને કેવી રીતે લક્ષણોનો સંગ્રહ કરવામાં આવે છે. હોમિયોપેથિક એ રોગો માટે નહીં, બીમાર વ્યક્તિઓ ખાલી રોગો નહીં, પણ એ વ્યક્તિને આખું વ્યક્તિ એટલે હોલિસ્ટિક એપ્રોચ તરીકે જોવે છે. એટલે એક સિંગલ વ્યક્તિ તરીકે, એના કોઈ અંગો તરીકે નહીં, જે એની ખાસિયત છે કે ભાઈ હોમિયોપેથિકમાં સિંગલ મેડિસિન્સ આવે છે. મોડર્ન મેડિસિનમાં ડાયગ્નોસ્ટિક વસ્તુ સુધી સીમિત રહે છે, જ્યારે હોમિયોપેથિકમાં એનો ઇન્ડિવિજ્યુઅલ ટેલર મેડ એપ્રોચથી એની દવા કરવામાં આવે છે. હોમિયોપેથિક ઇન્ટરવ્યુમાં ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે, મેં આપને આગળ જણાવ્યું એ પ્રમાણે. હોમિયોપેથિકમાં એક જાડું પુસ્તક હોય છે, રેપર્ટરાઇઝેશન, જે અમારા મેડિસિન્સના જુદા જુદા સિમ્ટમ્સને વર્ગીકૃત ડિક્શનરીની જેમ કરવામાં આવે છે, જેનો ઉપયોગ દવા શોધવા માટે ઘણા બધા ડોક્ટર્સ કરે છે. આજે તો કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા પછી બહુ સિમ્પલ અને સરળતાથી એ આપણે આગળ વધી શકીએ છીએ. એમાં એનું એનાલિસિસ અને ઇવેલ્યુએશન કરવામાં આવે છે. આખી એની ટોટાલિટી મેચ કરી અને એના ઉપરથી દવા શોધવામાં આવે છે. દવા જે પેશન્ટના સિમ્ટમ્સની સાથે સિમિલિમમ હોય, મળતી હોય એવી દવાઓ આપવામાં આવે છે. હોમિયોપેથિક દવાઓ બીજી બધી દવાઓ સાથે આપી શકાય કે નહીં, એવો ક્યાંક કોઈના મનમાં પ્રશ્ન હોય તો હોમિયોપેથિકની દવાઓ કોઈ પણ મેડિસિનલ સિસ્ટમ સાથે આપી શકાય. સમય થોડો આગળ પાછળ રાખવો, જોડે નહીં આપવી. હોમિયોપેથિક દવા, મોડર્ન મેડિસિન કે આયુર્વેદિક દવા, તમે જો એકબીજાનો સમન્વય કરીને, જેમ કે આયુર્વેદિકની દિનચર્યા, ઋતુચર્યા અને એમાં દર્શાવેલ અભિગમ એ પેશન્ટની સારવારમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. એના માટે બધાનો જો સમન્વય કરવામાં આવે તો એ પેશન્ટને ફાયદામાં છે, અને પેશન્ટનો ફાયદો એ આપણા માટે ફાયદો જ છે. હોમિયોપેથિકની ક્યાં ક્યાં મર્યાદા છે, ફોર એક્ઝામ્પલ કે ક્યાંક કોઈ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય, કે અમુક એપેન્ડિક્સ રપ્ચર થયું છે, કે આપણે કહીએ કે ફેલોપિયન ટ્યુબમાં એક્ટોપિક પ્રેગ્નન્સી રેગેશન રપ્ચર થઈ ગઈ છે, તો આવા કેસમાં જ્યાં જરૂર પડે ત્યાં સર્જિકલ ઓપિનિયન લેવો જોઈએ. હોમિયોપેથિક દવાઓથી ઓવરઓલ બેનિફિટ થાય છે કે તમને વેલબિંગ જે કહેવાય ને, એ માનસિક, શારીરિક બધી જ રીતે તાણનો પણ સામનો કરવાની ક્ષમતામાં વધારો થાય છે. ક્રોનિક રોગોમાં પણ એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ બધે જ જગ્યાએ હોમિયોપેથિક દવા લેવાથી ઓવરઓલ વેલબિંગ ફીલ થાય છે. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, જણાવ્યું આગળ એ પ્રમાણે કોઈ પીડાદાયક અનુભવ નથી હોતો. અને હોમિયોપેથિક દવા માટે હું જણાવીશ કે ભાઈ દર્દીને દવાની સાથે બીજી કોઈ એવી ખાસ પરેજી પાડવી પડતી નથી કે રેગ્યુલર ઓછી દવાએ વધારે સારું પરિણામ મેળવી શકાય છે. હોમિયોપેથિક નો જે સિદ્ધાંત છે 1796, જ્યારથી હોમિયોપેથિક પહેલી વાર સિન્કોના બાર્કનો જે પ્રિન્સિપલ પર એ દવાનો સિદ્ધાંત જે આવ્યો એ આજે પણ સેમ છે, એમાં ક્યાંય પણ કોઈ બદલાવ નથી. અત્યાર સુધી શોધાયેલી અસંખ્ય હોમિયોપેથિક દવાઓમાંથી એક પણ દવા વિડ્રો કરવામાં નથી આવી કે ડિસ્કાર્ડ કરવામાં નથી આવી, કારણ કે એના જે પ્રિન્સિપલ્સ છે એ બધા જ આપણે સમજી શકીએ છીએ. અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મને આ લાભ આપ્યો આ લેક્ચર માટે, એનો હું આયુર્વેદ વ્યાસપીઠનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જોડે જોડે મારી જોડે જે કહેવાય કે ભાઈ આયુર્વેદ વ્યાસપીઠમાં મારા ધર્મપત્ની
ડોક્ટર ધ્રુતિ ભટ્ટ, જેમના પાસેથી હું ઘણું બધું આયુર્વેદિકના પ્રિન્સિપલ્સ અને ઋતુચર્યા દિનચર્યાનો મને અનુભવ થયો છે અને જે મારા પેશન્ટમાં આજે પણ એ હું ઉપયોગ તરીકે લઈ રહ્યો છું. તો આપ સર્વેનો આભાર અને બધા જ ગુરુજનોનો આભાર જેમની પાસેથી હું આ સિસ્ટમ શીખ્યો અને એમાં ખાસ મારા ડૉક્ટર ભાસ્કરભાઈ ભટ્ટ, જે મારા ગુરુ છે હોમિયોપેથિકમાં, જેમણે મને આ સિસ્ટમનો પાયો સમજાવ્યો અને એમાં આગળ વધારવા માટે પુશઅપ કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. બીજા કોઈ પ્રશ્નો હોય આપની પાસે તો મને પૂછી શકો છો. હા સર, આપણે સમય તો છે સર. મને ખાલી જાણવું હતું કે જે આયુર્વેદમાં ડાયટ છે, તો સર આમાં આટલે બધે ડિસીઝમાં છે, તો એમાં ડાયટનો રોલ થાય છે આમાં હોમિયોપેથીમાં એવું કઈ? એટલે ગિરીશભાઈ, મેં હમણાં જ જણાવ્યું કે આ બધી જે હોમિયોપેથિકમાં કોઈ ડાયટનું રિસ્ટ્રિક્શન કે એવી વસ્તુઓ નથી. તો ત્યાં આયુર્વેદિક બહુ જ મદદરૂપ થાય છે. દિનચર્યા, ઋતુચર્યા અને એ રોગ વ્યક્તિગત રોગને અથવા વ્યક્તિગત દર્દીને તમે સલાહ આપી શકો છો. એટલે જેમ યોગ પણ મદદ કરે એમ દરેક વસ્તુનું સાચું સમન્વય કરવામાં આવે તો રિયલ ઇન્ટિગ્રેશન ઓફ ઓલ સિસ્ટમ્સ એ પેશન્ટને ઝડપથી સાજું કરવા માટે અને પરમેનન્ટ સાજું કરવામાં મદદ કરે છે. હોમિયોપેથિકમાં કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી આવતી. ઓકે, આ પંચકર્મ જેવું કોઈ સ્પેસિફિક નથી એવું પૂછ્યું ના, હોમિયોપેથિકમાં કોઈ પંચકર્મ જેવું કોઈ સ્પેસિફિક સિસ્ટમ કે કોઈ સ્પેશિયલ બ્રાન્ચ નથી. હોમિયોપેથિકમાં આજે ઘણી બધી બ્રાન્ચમાં એમડી થવાય છે, પણ કોઈ સિસ્ટમ એવી નથી કે તમે જેમ આયુર્વેદિકમાં શરીર શુદ્ધિકરણનો ભાગ છે પંચકર્મના જુદા જુદા ભાગરૂપે, તો હોમિયોપેથિકમાં એવો કોઈ રોલ નથી. હોમિયોપેથિકમાં ટેલર મેડ મેડિસિન છે. દરેક વ્યક્તિગત દર્દીની પ્રકૃતિને જાણીને નક્કી કરવામાં આવે છે. તો સર સર્જરીમાં જેમ છે તો એવું ત્યાં પણ ખાલી મેડિસિન રોલ છે હોમિયોપેથીમાં? સર્જરી જેવું ત્યાં હોય ઇન્ડિકેશન? મેં આપને જણાવ્યું કે ભાઈ એક્યુટ એપેન્ડિસાઇટિસ હોય તો ત્યાં હોમિયોપેથિક દવા મદદ કરે. એક્યુટ રિનલ પેઇન હોય તો ત્યાં મદદ કરી શકે, કે જ્યાં હોમિયોપેથિક દવાથી એ સ્ટોન નીકળી પણ શકે છે. પણ જ્યાં મેં જણાવ્યું કે થરો સર્જિકલ કેસીસ હોય કે જ્યાં રપ્ચર થઈ ગયું છે, જ્યાં ફ્રેક્ચર છે, તો ત્યાં એ વ્યક્તિને સુચરિંગ કે એને સપોર્ટિવ મેથડ એ લેવી પડે છે. તો સર ઇન્ફર્ટિલિટીમાં સર કેવી રીતે વર્ક થતું હોય છે આમાં? અમે ખાલી જસ્ટ મને મગજમાં આવી ગયું અચાનક. હોમિયોપેથિક દવાથી એ વ્યક્તિનું બંધારણ સુદૃઢ કરવામાં આવે એટલે એના બધા જ નોર્મલ જે ફંક્શન હોય એ પાછા આવે. કહીએ કે બેક ટુ નોર્મલ થાય, કે ભાઈ એનું ઇસ્ટ્રોજન લેવલ ઓછું થયું હોય, ક્યાંક કોઈ મેલ હોય એનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું થયું હોય, ક્યાંક એના સ્પર્મ કાઉન્ટ ઓછા આવતા હોય, તો આપણે કોઈ સ્પર્મ કાઉન્ટ ઉપર ટ્રીટમેન્ટ નથી કરતા, પણ હોમિયોપેથિકમાં એ વ્યક્તિનું સ્પર્મ કાઉન્ટ ઓછા થવા પાછળનું કારણ શું હશે, અથવા કોઈ સ્ત્રી હોય તો એની ઇનફર્ટિલિટી માટે એના શરીરમાં પીસીઓડી કે એવા બીજા કોઈ પણ હોર્મોનલ ચેન્જીસ જે થઈ રહ્યા છે, તો એ કેમ થઈ રહ્યા છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને એ જાણી અને એના ઉપરથી દવા નક્કી કરવામાં આવે છે, કે જેથી એ ફંક્શન એનું પીરિયડ સાયકલ નોર્મલ થાય, અને એ નોર્મલ થાય એટલે નેચરલી પ્રેગ્નન્સી રહે. સર આમાં કેવું છે, પોઈઝનસ ડ્રગ છે અમારે જે શુદ્ધિકરણ કરીને યુઝ કરતા હોય છે. એટલે જામનગર અમે સ્ટડી કરતા અમે જોયું છે કે અમુક જગ્યાએ કે એડવર્સ રિએક્શન આવતું હોય ને, લોકો પછી નોટ આપે એમ કે ભાઈ આ મેડિસિન તમારે 3, 4 કે 6 મંથ પછી તમને બ્રેક આપો, 1 મહિના 2 મહિનાનો, અને પછી તમે ફરીવાર પેશન્ટ તમે ફરીવાર ડોઝમાં આપી શકો એમ. એવું ખરું આપણે હોમિયોપેથીમાં એવું કઈ પોઈઝનસ ડ્રગમાં એવું? હોમિયોપેથિકમાં જનરલી જે કહેવાય કે ક્યારેક બહુ જ ઓછો સમય એવો હોય છે કે જ્યારે મેડિસિનલ એગ્રાવેશન આવે, પણ એ બહુ રેર છે. એટલે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ક્યાંક કોઈ સ્કિન ડિસીઝમાં હોમિયોપેથિક દવા લીધી અને રોગ બહાર આવ્યો,
તો એ રોગ બહાર આવવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે કોઈ રોગ કોઈ લોકલ ઓઇન્ટમેન્ટ કે હેવી મેડિસિન્સથી સપ્રેસ કરવામાં આવ્યો હોય, અને જ્યારે તમે એ દવાઓ બંધ કરો ત્યારે રોગ તમારી ઇમ્યુનિટીના કારણે સિમ્ટમ્સ બહાર આવે છે. એટલે હોમિયોપેથિક એ વસ્તુને મૂળમાંથી ઠીક કરે છે કે ભાઈ એની ઇમ્યુનિટી એવી કરો કે જેનાથી એ દર્દી પરમાનન્ટલી ઠીક થાય, એની ઇમ્યુનિટી એવી સ્ટ્રોંગ થાય કે જેનાથી એ રોગ કુદરતી રીતે બહાર દૂર થાય. બીજા કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. પ્રજ્ઞાબેન, કોકને હોય પ્રશ્ન તો બાકી હું પૂછાય. જેમ કે હું કોવિડમાં વાત કરું તો અમે ઓનલાઈન કેસીસ લીધા હતા, અને પેશન્ટની જે સિમ્ટમ્સ હોય એના ચિહ્નો હોય, એ ચિહ્નોને આ રોગ જે તે વ્યક્તિને કેમ થયો એના અનુલક્ષીને દવાઓ નક્કી થતી હતી. એટલે ઘણા બધા એમ થાય કે ભાઈ 800 થી 1000 માણસોને દવાઓ આપી તો એમને વિડીયો કેસ ઉપર એમની પ્રકૃતિ જાણી, અને એ જાણ્યા પછી એમના રોગના ચિહ્નો થયા, એ બધાના કારણોનું સમન્વય કરી અને એના ઉપરથી સિંગલ મેડિસિન નક્કી કરવામાં આવી હતી, અને એ પરિબળે એમને આરામ થયો છે ઘરે બેઠા. એટલે દરેક વ્યક્તિની દવાઓ હોમિયોપેથિકમાં અલગ અલગ છે કે ભાઈ ઘરમાં 4 જણને 5 જણને તાવ આવે છે, અથવા 10 જણા તમારા ઘરમાં હોય, એમાંથી 5 જ જણને જે તે સમયે કોવિડનું ઇન્ફેક્શન લાગ્યું, બીજા 5 જણા એમની જોડે જ હતા પણ છતાં પણ એ ઇન્ફેક્શન ના લાગ્યું, તો એમની વાઇટાલિટી, એમની રોગપ્રતિકારક શક્તિ સારી હતી, સુદૃઢ હતી, કે જ્યાંથી તમારું શરીર એ કોવિડના વાયરસ સામે ફાઇટ કરી શક્યું. અને જે 5 જણને લાગ્યું તો 5 જણને સિમ્ટમ્સ અલગ અલગ હતા. કોઈને વીકનેસ હતી, કોઈને તાવ હતો, કોઈને થ્રોટ ઇન્ફેક્શન હતું, કોઈને ઝાડા થઈ ગયા હતા. તો હોમિયોપેથિક આ જુદા જુદા જે સિમ્ટમ્સ છે વ્યક્તિની પ્રકૃતિ સાથે, એને નક્કી કરવામાં મદદરૂપ થાય છે. એના ઉપરથી દવા નક્કી થાય છે. સર, આમાં પછી આપણે જે કોવિડ પછી મ્યુકોરમાઇકોસિસ આવ્યો તો સર, એમાં તમે કર્યું હતું કઈ પેશન્ટ જોયું હતું? એવા મેં પર્ટિક્યુલરલી 3 પેશન્ટને દવા આપી હતી, અને મ્યુકોરમાઇકોસિસમાં કારણ કે મારી પાસે પેશન્ટ ત્યારે જ આવ્યા હતા કે જ્યારે મ્યુકોરમાઇકોસિસ માટેના જે મેડિસિન્સ હતા એ બજારમાં અવેલેબલ નહોતા. એટલે જે કહેવાય કે ડૂબતો માણસ કંઈ પણ તણખલું તાણે એ રીતે એ પેશન્ટો મારી પાસે આવ્યા હતા. અને જે પેશન્ટ્સ આવ્યા હતા એ એમડી મેડિસિન્સ ડોક્ટર્સના ફેમિલીમાંથી હતા, અને એમણે કીધું બે આ દવા હજી સુધી આપણી પાસે અવેલેબલ નથી, તો એનો ઓલ્ટરનેટ બીજા સાયન્સમાં હોય તો આપણે ઉપયોગ કરીએ. અને 3 પેશન્ટ્સને મ્યુકોરમાઇકોસિસમાં આરામ થયેલો હતો. એ હોસ્પિટલાઇઝ હતા, જે એમને એ મેડિસિન્સ આપવાની હતી, પણ એ દવાઓની અછતના કારણે મારી પાસે આવી, અને એક્સિડેન્ટલી આપણે એમને મદદ કરી શક્યા. દવાની અછત એમાં જવાબદાર મારા માટે તો હું એમ કહીશ કે મને ઓપોર્ચ્યુનિટી દવાની અછતના કારણે મળી. સાચી વાત છે. ઓકે સર, તો આપણે સમય થઈ ગયો છે, તો હવે આપણે પૂર્ણાહુતિ આપણે સત્ર લઈ લઈએ હવે. બિલકુલ. આભાર વિધિ આપણે આગળ વધીએ. હા સર, કઈ બોલવું છે? આજના વક્તા ડોક્ટર નીરવભાઈ ભટ્ટ સાહેબ, જેમને પોતાનો જે હોમિયોપેથી સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે, જે મેં કહેવાય કે ભાઈ આયુષ સિસ્ટમ છે, આયુર્વેદ હોમિયોપેથી પણ બંને સાથે જો આપણે ટ્રીટમેન્ટ આપીએ તો પેશન્ટને સાજો કરવો છે. એટલે આપણો અંતિમ ગોલ છે દરેક પેથીનો કે ભાઈ પેશન્ટને સાજો કરવો છે. તો એ સ્વરૂપે સાહેબે આપણને સરસ માર્ગદર્શન આપ્યું. એવા ડોક્ટર નીરવભાઈ ભટ્ટ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. સાથે સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમને આ વ્યાખ્યાનને રસપૂર્વક સાંભળ્યું. સાથે આયુર્વેદ વ્યાસપીઠના તમામ કાર્યકરો જેમને આ વેબિનારને સફળ બનાવવામાં મદદરૂપ કરી, એવા વૈદ દેવાંગભાઈ પટેલ, વૈદ ભાર્ગવભાઈ, વૈદ જિગ્નેશભાઈ, વૈદ ધર્મેશભાઈ, પરાશરભાઈ, વૈદ કૃતિબેન, વૈદ ગરિમાબેન, સર્વ આયુર્વેદ વ્યાસપીઠના કાર્યકરોનો જેમને આ વેબિનાર બનાવવામાં મદદ કરી, ખૂબ ખૂબ આભાર માનું છું. દર મહિનાના આપણે આ
બીજા ગુરુવારે આપણે આવી વેબિનાર કરતા હોય છે, તો અવશ્ય આપણા આજુબાજુ ખાસ વૈદ મિત્રોને આપણે જાણ કરીએ અને અવશ્ય આપણે આયુર્વેદનો લાભ લઈએ. અહીંયાથી હું કલ્યાણ મંત્રનું ગાન કરીશ. આપણે સૌ મનમાં ગાન કરીને આપણે અહીંથી છૂટા પડશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય ધન્વંતરી, જય ભારત, સર્વને શુભરાત્રી.